વેદાંત માતા કી સાથીઓ, આજે નવું ચેપ્ટર શ્રી ગણેશ કરીએ. કમર સીધી, એક દ્રષ્ટા ભાવ હોવો જોઈએ. આંખો બંધ કરો ધ્રુવીબેન. બોલવાની સાંભળનારવાની અનુમતિ આપે ને એ હું. કાન સાંભળે પણ કાનને સાંભળવાની અનુમતિ કોણ આપે? એ હું પોતે. ઈશ્વર કોણ? એ હું પોતે જ. આવું તો હિરણાકંશ નહીં હતું. હિરણ્યકશિપુ જે છે ને હું તો કે હું જ ભગવાન છું, મારી મૂર્તિ પૂજો. એમના જ ઘરમાં પ્રહલાદનો જન્મ થયો અને એટલો મોટો વિષ્ણુ ભક્ત થયો. હિરણાકશિપુને એટલી બધી પીડા થાય કે મારા જ ઘરમાં મારો જ દીકરો મારા જ દુશ્મનનો ભક્ત નીકળ્યો. તો એ અહંકાર હતો. પણ અહમ બ્રહ્માસ્મિ એમાં અહંકાર નથી, હું જ બ્રહ્મ છું. તો હે ઈશ્વર, અમારી અંદર જે ખરાબ વસ્તુઓ હોય, અમારી બુરાઈઓ હોય, એને તમે દૂર કરો અને સારી બાબતો અમે સ્વીકારી શકીએ. અમારા ગુરુની ખરાબ બાબતોને અમે ઇગ્નોર કરીએ અને એમની સારી વાતો અમે શીખીએ. દુનિયામાં જ્યાં જ્યાં જે સારું સારું છે એ અમને મળે, અમે એ પ્રાપ્ત કરી શકીએ અને જે ગંદુ ગંદુ છે એનો અમે ત્યાગ કરીએ. હે વિશ્વના દેવો, અમારા પર એ કૃપા કરો. ઓમ વિશ્વાની દેવ શવિત દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્નાશુવ. ઓમ ભુઃ ઓમ ભુવ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ. ઓમ ભુઃ ઓમ ભુવ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ. ઓમ ભુઃ ઓમ ભુવ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ. ઓમ ભુઃ ઓમ ભુવ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ મમ દેવ દેવ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નારાયણ નારાયણ. તો જરા ટેવ પ્રમાણે પહેલાં ચેપ્ટરને ખોલો, નામ જુઓ, એનું મોઢું દેખો, એના એક એક પેજને જુઓ, કેવું કેવું એમાં આપ્યું છે, કેટલા પત્તાનો પાઠ છે, કેટલા ઉદાહરણ છે, કેટલા સ્વાધ્યાય છે, કેવી આકૃતિઓ છે, શું મુદ્દાઓના નામ છે, એ બધું જુઓ. નારાયણ. તો પુસ્તક બંધ, નોટ બંધ, ધ્યાન સંપૂર્ણ બોર્ડ. બેહો ટટાર બેહો થોડા. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3, આ ત્રણેયમાં જે આપણે ભણીને આવ્યા એને થોડુંક યાદ કરી લઈએ. ચેપ્ટર 1ની અંદર આપણે ખ્યાલ લીધો વિદ્યુત ભાર વિશે, જેને ક્યુ સિમ્બોલ આપ્યો. જો વિદ્યુત ભાર હોય તો એની આસપાસના વિસ્તારમાં એક પ્રકારનું ક્ષેત્ર હોય અને વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર કહેવાય. અને જો વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત બળ એફ બરાબર કોઈ ચાર્જ ઉપર, આના પર નહીં પણ કોઈ અન્ય ચાર્જ ઉપર બળ લાગે કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. પછી ભણતા ભણતા આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર પરથી ચેપ્ટર 2 ઉપર ગયા અને ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા કે ક્યુ ભાગ્યા આર.
અને સ્થિતિમાન હતું તો ઉર્જા પણ આવી ગઈ Q ઇન્ટુ વી, તો U ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ક્યુ ભાગ્યા આર. તો આ પ્રકારે આપણે 1, 2, 3 અને 4 સૂત્રોનો ખ્યાલ લઈ લીધો. સ્થિતિ ઉર્જા, સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ. પછી એને લગતી જે બી ઘટનાઓ હતી, ડાયપોલ વાયપોલ બધું એમાં આવી ગયું, ગોસ ને બધા. પછી એમાં એક કેપેસિટર વિશે પણ માહિતી આવી ગઈ, સમાંતર પ્લેટ કેપેસિટરની પણ માહિતી આવી ગઈ. અને આપણે પહોંચ્યા ચેપ્ટર નંબર 3 પર. ચેપ્ટર નંબર 3માં આપણે વાત કરી કરંટની. આ કરંટ છે એ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર છે. તો હવે વિદ્યુત ભાર ચાલતા શીખી ગયો છે. અહીંયા તો એ 1-2 જગ્યાએ પડ્યો જ રહ્યો, પણ અહીંયા વિદ્યુત ભાર ચાલતા શીખી ગયો, અને ચાલતો થયો એટલે એને વેગ પ્રાપ્ત થયો. અને એ જે ઇલેક્ટ્રોનનો વેગ છે એને જ આપણે ડ્રિફ્ટ કહીએ છીએ, અને જે ડ્રિફ્ટ વેગ એવો શબ્દ વાપરીએ છીએ. ડ્રિફ્ટ એકલું બોલાય છે, વીડી. અને ડ્રિફ્ટ વેગ માટેનું મહત્વનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ NA VDE અથવા તો Q. I પરથી વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર પણ ભણ્યા આપણે. તો વિદ્યુત ભારો ગતિ કરતા થયા, અને જ્યારે વિદ્યુત ભારો ગતિ કરતા થયા ત્યારે આ સ્ટેટિક ના રહ્યું, એ કરંટ બની ગયું. એટલે આપણે એને પ્રવાહ વિદ્યુત એવું ચેપ્ટરનું નામ આપી દીધું. આ ગતિ કરતા વિદ્યુત ભારો એક બીજી ઘટના ઉપજાવે છે. જેમ સ્થિર વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર મળે, આ વિદ્યુત ભાર ગતિ નથી કરતો ત્યારે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર મળે. જો આ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો લગાતાર અહીંયા છે, હાલ અહીંયા એની આસપાસ ક્ષેત્ર, અહીંયા પહોંચ્યો ત્યાં ક્ષેત્ર, લગાતાર ક્ષેત્રને લઈને ચાલી રહ્યો છે. એવા કેસમાં એ જ્યારે ગતિ કરે છે, જ્યારે એ વિદ્યુત ભાર કરંટ બની જાય છે, ત્યારે એ કરંટના કારણે આસપાસ એક બીજું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને એ બીજા ક્ષેત્રને જેવું નામ વિદ્યુત ક્ષેત્ર છે, સેમ ટુ સેમ એવું બીજું ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. વિદ્યુત ક્ષેત્રનો સિમ્બોલ E આપતા હતા, આનો સિમ્બોલ આપણે B આપીશું. જેટલી વિદ્યુત ક્ષેત્રની ઘટનાઓ હતી લગભગ એવી ને એવી, અને ખાલી સરખામણી કરો નાના સૂત્ર મળી જાય એટલી સહેલી ઘટનાઓ ચુંબકીય ક્ષેત્રની આપણે જોઈશું. એટલે ચેપ્ટર 4 અને ચેપ્ટર 5 આ ચુંબક વિશે બરાબરની તમને માહિતી આપી દેશે, મેગ્નેટિઝમ વિશેની પૂરેપૂરી માહિતી આપી દેશે. કારણ કે આ વિદ્યુત ભારો ગતિ કરતા થયા છે એટલે આ ચેપ્ટરનું નામ પણ આપી દીધું છે ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભારો. અને આ ગતિમાન વિદ્યુત ભારોને લીધે આપણને જે મળે છે એ છે ચુંબકત્વ, મૂવિંગ ચાર્जेस એન્ડ મેગ્નેટિઝમ. તો પહેલાં તો આપણે એની પ્રસ્તાવના શીખી લઈએ કે મૂવિંગ ચાર્जेस છે શું. ભલે જોડો, કાઢવામાં થોડો ટાઈમ બગડે, એમ કરતાં બધું ભેગું કાઢીશ. ગતિમાન વિદ્યુત ભારો છે શું? વાત ખાલી થોડાક 100 વર્ષ પહેલાની છે, એટલે કે 1820ની છે. 1820 તો હમણાં થઈ ગયું લાગે આપણને, કારણ કે આપણે તો સદીઓનો ઇતિહાસ ભણવાવાળા. પણ આ જે ઇલેક્ટ્રોનિક્સનો જે વિકાસ થયો એની જે શરૂઆત હતી ત્યાંની વાત કરીએ. આ 1820માં હેન્સ ક્રિશ્ચિયન ઓરસ્ટેડ, ગુજરાતીમાં લખવા દો, ક્રિશ્ચિયન ઓરસ્ટેડ આ વૈજ્ઞાનિક છે. એમણે એક અવલોકન નોંધ્યું, પોતે શિક્ષક પણ છે, કે જો વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય અને એમાં કરંટ પસાર કરીએ અને એની નજીકમાં જો ચુંબકીય સોય લાવવામાં આવે, ચુંબકીય સોય આવી, એનો એક છેડો નોર્થ હોય ને એક છેડો
સાઉથ હોય. આ રીતે ચુંબકીય સોય અહીંયા પડી હશે કદાચ હોય તો. આ ચુંબકીય સોય છે. એને તમે ગમે તે કોશિશ કરશો એ નોર્થ અને સાઉથમાં જ રહેશે. ધીરે ધીરે જુઓ સ્થિર થઈ રહી છે. તો એ નોર્થ સાઉથમાં જ ગોઠવાશે. એને હું રોકું હવે કે બહુ દોલન ના કર, રૂકી જા. તો એ જે દિશા પકડી એ ઉત્તર અને દક્ષિણ દિશા. દક્ષિણ દિશા છે, આ ઉત્તર દિશા છે. એના પર એક રેડ ભાગ આપેલો છે આ બાજુ, બાકીનો ભાગ નોર્મલ છે. તો ખ્યાલ આવી જાય કે રેડ ભાગ સાઉથ બતાવે છે. આપણે એને પકડીને આમ કરી નાખી જુઓ તો બી એ પાછી હતી એમના એમ થઈ જશે, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને એ દિશામાં ગોઠવડાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે ચેપ્ટર 5 માહિતી આપશે. હવે આવી કોઈ સોય બાજુમાં પડી છે, લાઇટ ચાલુ કરવામાં પેલો તારમાંથી પ્રવાહ વહ્યો છે, એટલે આ સોય છે ને સોય આમ જે દિશામાં હતી ને તારની દિશા પ્રમાણે ત્રિજ્યાવર્તી દિશામાં ગોઠવાઈ ગઈ. આ બાજુમાંથી તાર પસાર થતો હતો તો એ સોય આવી રીતે થઈ ગઈ તારની બાજુમાં આ રીતે. એ સોયને આ તરફ લાવી તો આમ થઈ ગઈ આ રીતે જ હાલ. આ બાજુ લાવી તો પછી આને દિશા આમ બદલી નાખી, હે ને, એની દિશા આમ થઈ ગઈ આ રીતે, અને તાર અહીંયા આવી રીતે રહી ગયું. એટલે આ રીતે આમ 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 સ્પર્શકની દિશામાં એ સોય ગોઠવાવા લાગી. મેં તો અહીંયા થોડું ઠીકઠાક ચિત્ર દોર્યું છે. એટલે વિચાર કર્યો કે જ્યારે કરંટ વહે ત્યારે આ સોય કંઈક અજીબ જ વર્તન કરે છે. કેવું વર્તન કરે કે માની લો કે તાર છે એ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં હોય અને સોય છે એ આ જગ્યાએ આમ હોય, આ જગ્યાએ તમે સોયને મૂકી હોય તો એ આમ હોય, આ જગ્યાએ મૂકી હોય તો એ આમ હોય, આ જગ્યાએ મૂકી હોય તો એ આમ હોય. તમે દેખો, માની લો કે એનો આ ભાગ નોર્થ છે, આ ભાગ નોર્થ છે, આ નોર્થ છે, આ નોર્થ છે. તો આવી રીતે તમે એક કાલ્પનિક વર્તુળ હોય, એ કાલ્પનિક વર્તુળના પરિઘ ઉપર સોયને મૂકી દીધી હોય એવી રીતે વર્તન કરે છે સોય. જો આ પ્રવાહ આ બહાર તરફ છે, કરંટ તાર બહાર આવી રહ્યો છે આવી રીતે બહાર, એટલે આ બહાર આવી રહ્યો છે. જો આ પ્રવાહની દિશા ઉલટાવી દેવામાં આવે ચોકડી, તો અંદરની તરફ તો પણ આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં સોય તો તમને એ રીતે જોવા મળશે, પણ દિશા બદલાઈ ગઈ. આ બાજુ નોર્થ હતો તો આ બાજુ નોર્થ થઈ જશે. અહીં જગ્યાએ જો તમે સોયને મૂકી હોય તો પેલો નોર્થ છે અહીંયા થઈ જશે. જો અહીંયા ઉપર તરફ હતો અહીંયા નીચે તરફ. મતલબ બધા એવા હું દોરું તો સમજાય જાય કે સોય રહે છે એ જ રીતે, પણ પોતાનું કોણાવર્તન કરી નાખે છે, દિશા બદલી નાખે છે. આનો અર્થ એ થયો કે પ્રવાહ ધારિત તાર એટલે કે કરંટની આસપાસ કંઈક તો એવી ફિલ્ડ છે જે આના પર બળ લગાડે છે અને એને કોઈ રીતે મૂવ કરવા માટે મજબૂર કરે છે. આ પહેલું અવલોકન કરેલું ઓર્સ્ટેડે, એટલે આ ઓર્સ્ટેડનો એક પ્રયોગ થઈ ગયો શરૂઆતનો આવી રીતનો. જો કે ચુંબકત્વની ઘટના આટલી જૂની નથી. માહિતી મળે છે કે આ તો બહુ જ જૂની ઘટના છે, પણ ત્યારે એ ઇલેક્ટ્રોનિક્સમાં નહોતું આવ્યું. ભરવાડોની વાર્તા આવે છે, નેક્સ્ટ ચેપ્ટરની અંદર એ વાત કરશું. પણ એ લોકોએ તો મેગ્નેટની વાત કરી હતી, ચુંબકીય પથ્થરની વાત કરી હતી. પછીથી લઈ અને આ 1864ની અંદર આસપાસ, બધા વર્ષો મને પ્રોપર યાદ ના હોય કારણ કે આપણે કોઈ ઇતિહાસનો વિષય નથી ભણાવતા, પણ યાદ રહી જાય તો હું લખી દઉં છું, નથી હોતો તો હું કહું છું કે એના પછી જે મેક્સવેલનું નામ તો ખૂબ સાંભળ્યું આપણે. એમણે 4 ઇક્વેશન આપ્યા અને 4 ઇક્વેશનના અંતે એક નવું તારણ નીકળ્યું કે જે પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. તમે કિરણને બોલશો રે, કિરણને રે બોલાય. એક્સ કિરણો, ક્ષ કિરણો બી બોલાય, તો એક્સ રે બોલાય. પણ વિકિરણ એટલે રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. વિદ્યુત અને ચુંબકના બનેલા છે પ્રકાશ ની અંદર 2 પ્રકારના ફિલ્ડ આવી ગયા, વિદ્યુત છે ને ચુંબક છે. અને આ વિદ્યુત અને ચુંબક આ તરફ આવી જાઓ. વિદ્યુત અને ચુંબક
એકબીજાને લંબરૂપે ગતિ કરી રહ્યા છે. માની લો કે આ અક્ષ હોય તો આ અક્ષને અનુલક્ષીને આવી રીતે વિદ્યુત ક્ષેત્ર દોલનો કરે છે. તો પેલું ચુંબકીય ક્ષેત્ર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર તમને મહેસૂસ થાય છે કે આ ઉધ્વ દિશાના દોલનો છે અને નિમ્ન ગર્ત અને શૃંગ બનાવે છે. અને આ પેલું ચુંબકીય ક્ષેત્ર છે એ જાણે કે સાપની જેમ જાય છે. તો આવી જે વાત થઈ પછીથી કે આ બંને કમ્પાઉન્ડ અલગ અલગ છે, ઈ અને બી એકબીજાને લંબરૂપે હોય છે, એક આમ આમ કરે છે, એક આમ ગતિ કરે છે. એવા રેડિયો તરંગો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે, આપણે ફ્રીક્વન્સીનો એક એકમ છે ને હર્ટ્ઝ, એ આ ભાઈના નામ ઉપરથી છે, આમના ઉપરથી હર્ટ્ઝ રેડિયો તરંગો વિશેની ચર્ચા કરી, થિયરી આપી, એમની શોધ કરી. પણ તમને જાણીને ખુશી થશે, જે.સી. બોઝ, પૂરું નામ ખબર છે? જગદીશચંદ્ર બોઝ, અને ઇટલીમાં જી માર્કોની, આ બંનેને ખબર નથી કે આમણે શોધ્યા, પણ બંને ઉત્પન્ન કર્યા. કોને? રેડિયો તરંગોને, રેડિયો વેવને તો એ લોકોએ અમુક અંતર સુધી મોકલી આપ્યા. જે.સી. બોઝ કરતાં માર્કોનીએ થોડાક વધારે દૂર સુધી મૂકી દીધા હતા રેડિયો વેવ્સને. તમે વિચાર કરો, ત્યારની વાત તો છે. અત્યારે આપણે એઆઈ ખાલી સાંભળીએ છીએ. શું ખબર અમુક વર્ષો પછી એઆઈ કેટલે પહોંચ્યું હશે, શું હશે. અને અત્યારે એઆઈ વિશે આપણને ખબર જ નથી, જેમાં આપણે આપણા કરિયરને વિચાર નથી કરી શકતા. લોકો એમાં કરિયર બનાવતા હશે. અભ્યાસક્રમોમાં એઆઈ નામનું કોઈ પુસ્તક હશે, એવો એક સબ્જેક્ટ હોય અને એના ઉપર કોર્સ થતો હોય. કોલેજની અંદર એક, જેમ તમે બીએસસી ફિઝિક્સ કરો છો એમ બીએસસી એઆઈ હોય. જોકે કમ્પ્યુટરિંગમાં આવી જ જશે, પ્રોગ્રામિંગ સી જેમ ભણવામાં આવે છે એમ હશે, કમ્પ્યુટર એન્જિનિયરમાં એ બી હશે. તો એ વખતે આ વૈજ્ઞાનિકોએ આ પાયો ખોદ્યો છે. અત્યારે આપણને જે સમજવામાં માથું ખણવું પડે છે એ વસ્તુ એ લોકો ત્યારે વિચારી ચૂક્યા હતા. અને એમ કરતો ખબર પડી છેવટે જતા કે અચ્છા, મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બંને એકબીજા સાથે જોડાયેલી બાબતો છે. તો આ ચેપ્ટર આપણને શું ભણાવવા માંગે છે કે જેમ વિદ્યુત બળ લાગે છે એમ ચુંબકીય બળ પણ લાગે છે. ચુંબકત્વનો આપણે ત્યાં બહુ બધો ઉપયોગ છે. કેટલો ઉપયોગ, કેવી રીતે ઉપયોગ થાય છે, એનો ટોટલ બેઝ આ ચેપ્ટર ભણાવશે. એટલે આપણે એની શરૂઆતની ઇનિશિયલ થિયરીઓની થોડીક માહિતી લઈએ. તો પ્રશ્ન છે, લોરેન્ટ્ઝ બળ નું સૂત્ર આપો અથવા સમજાવો. પહેલો જ પ્રશ્ન. પણ લોરેન્ટ્ઝ બળ ભણતા પહેલા થોડુંક તમને એક્સ્ટ્રા ભણાવી દઉં. દાખલા તરીકે જો વિદ્યુત બળ લેતા હોઈએ, કારણ કે હવે બે બળો લેવાના છે, વિદ્યુત બળ અને ચુંબકીય બળ. ઘણીવાર ઉલ્લેખ કરવો પડશે કે આ વિદ્યુત બળ છે, ચુંબકીય બળ છે. તો એની પાછળ પ્રત્યય ઈ લાગે તો સૂત્ર થશે F બરાબર QE. તો આ વિદ્યુત બળનું સૂત્ર થઈ ગયું. આવી જ રીતે જો આપણે ચુંબકીય બળ લખવું હોય તો શું લખવું? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન થાય અને ઈની જગ્યાએ તો સદિશ બી લખી દઈશું, એનો કોઈ વાંધો નથી. પણ ક્યુની જગ્યાએ કોણ આવશે? ક્યુની જગ્યાએ કોણ આવશે આવો પ્રશ્ન થાય તો ક્યુની જગ્યાએ કોણ આવશે એનો સવાલ અહીંયા જવાબ પ્રાપ્ત કરે છે. માની લો કે I પ્રવાહ ધારિત એક તાર છે અને આ કરંટ આમથી આમ વહી રહ્યો છે. આના ઉપર તમે એક નાનો એવો ખંડ ધ્યાનમાં લો, આટલો જ ટુકડો. એ ટુકડો છે ડેલ્ટા L. એને દિશા હોય એટલે સદિશ લેન્થ, સ્થાનાંતરને દિશા આપણે લઈએ છીએ. તો આ બંનેનો ગુણાકાર, પ્રવાહ અને એ જેમાંથી વહેતો હોય એનો ગુણાકાર, આને કહેવાય વિદ્યુત પ્રવાહ ખંડ. વિદ્યુત પ્રવાહ ખંડ એટલે શું? પ્રવાહ જે નાના ટુકડામાંથી પસાર થતો એની સાથે એનો ગુણાકાર, I ડેલ્ટા L.
આ આઈ ડેલ્ટા એલ ને ઘણી વખત આઈ ડોટ સદિશ ડીએલ પણ લખી શકાય હો, ડેલ્ટાની જગ્યાએ ડીએલ પણ લખી શકાય. તો બસ આ પ્રવાહ ખંડને અહીંયા મૂકવાનો છે. અહીંયા આવશે આઈ ઇન્ટુ ડીએલ. પણ સાથીઓ વિદ્યુત બળમાં ડોટ ગુણાકાર રહે, અહીંયા ક્રોસ ગુણાકાર આવે છે. તો સૂત્ર મગજમાં બેસી જાય એટલું સહેલું છે. એફ બરાબર ક્યુઈ એની જગ્યાએ એફ બરાબર આઈ ડીએલ ક્રોસ બી, આઈ સદિશ ડીએલ ક્રોસ બી. આનો એક મોટો વર્ઝન તમને આપી દઉં. સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ સદિશ એલ ક્રોસ બી. પછીથી આપણે આ સૂત્રને આ દ્રષ્ટિએ પણ જોઈ શકીશું, આઈ એલ ક્રોસ બી. પણ કોઈ પ્રવાહ આધારિત તાર હોય, કોઈ નાનો ખંડ હોય, એના પર જ્યારે બળની વાત કરતા હોય ત્યારે આ સૂત્ર આવે. તો સમજાણું બરાબર છે કે આઈ બરાબર સૂત્ર આપણે ભણી ગયા NaVdE. હું આ સૂત્રને લખું છું આઈ બરાબર આ સૂત્ર પ્રમાણે ક્યુ વિદ્યુત ભાર માટે Na સદિશ વી અને ઈની જગ્યાએ લખી દઈએ ક્યુ, કારણ કે વી તો ડ્રિફ્ટ જ હોવાનો છે. ઇલેક્ટ્રોન કોઈ દાડો સડસડાટ ગતિ કરી જ ના શકે. ઇલેક્ટ્રોન તો અથડાતો કૂટાતો મિલીમીટર સેકન્ડ પ્રતિ સેકન્ડ અથવા માઇક્રોમીટર પ્રતિ સેકન્ડ એટલી સૂક્ષ્મ ગતિ છે આની. એને વી ક્યુ મૂકતા ક્યાં મૂકવા આમાં માટે એફ બી બરાબર Na સદિશ વી ક્યુ, આ છે ડીએલ ક્રોસ બી. આ આઈની કિંમત મૂકી. હવે હાલ સદિશ ન રાખીએ, આનો સદિશ આના પર લઈ લીધો એવું માનવામાં આવે છે ખરેખર તો. હવે એને ક્યુ ઇન્ટુ ડીએલ ભેગા રાખો અને વી ક્રોસ બી ને નજીક લાવો. આ ક્યુ વીજભાર છે. એ એમ કહેવા માંગે છે કે એકમ કદ દીઠ જો વિદ્યુત ભારોની સંખ્યા n હોય તો તમારી પાસે કદ કેટલું છે, તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આ સળિયો છે એનો આડછેદ છે માની લો કે એને લંબાઈ છે dl, તો એનો કદ થઈ ગયું a dl. દીઠ સંખ્યા કેટલી, તો n ગુણ્યા a ઇન્ટુ dl. તો ટોટલ ચાર્જ, ટોટલ વીજભાર આપણી પાસે છે NaDl. તો કોઈ એક વીજભાર પર, આ તો ઘણા બધા છે, એક વીજભાર પર લાગતું બળ લઈએ તો એ થઈ જશે FB ભાગ્યા આ વીજભારની સંખ્યા NaDl. FB ની કિંમત છે NaQDl V ક્રોસ B ભાગ્યા NaDl. NaDl ઉડી ગયા તો સૂત્ર વધ્યું F બરાબર Q સદિશ V ક્રોસ સદિશ B. આ ચુંબકીય બળનું સૂત્ર છે. ચુંબકીય બળનું સૂત્ર યાદ રાખો. Q વિદ્યુત ભાર V વેગથી ચુંબકીય ક્ષેત્ર B માં ગતિ કરતો હોય ત્યારે એના પર લાગતું બળ છે સદિશ F બરાબર Q સદિશ V ક્રોસ B. F બરાબર Q સદિશ V ક્રોસ B. અને તારમાંથી પસાર I પ્રવાહ થતો હોય ત્યારે લાગતા બળનું સૂત્ર છે I સદિશ DL ક્રોસ સદિશ B. બંને સૂત્ર સાચા છે. આ તાર માટે લાગુ પડશે ને આ વિદ્યુત ભાર એમને રખડતો હોય છે એના માટે લાગુ પડતું હશે. તો એક્સ્ટ્રામાં તમે જરા આટલો લઈ લો. એક્સ્ટ્રા લખો ઉપર, ક્વેશ્ચન તો અહીંયા છે. ચુંબકીય બળનું સૂત્ર, બસ આવું ટાઇટલ આપી દો એટલે ફટલીને કાઢી દો. તો મૂળ પ્રશ્નમાં પાછા આવીએ. લોરેન્ટ્ઝ બળ સમજાવો. મૂળ વૈજ્ઞાનિક છે જેમણે આ ફોર્સ વિશેની વાત કરી હતી. બહુ સહેલો પ્રશ્ન. સદિશ E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં રહેલા Q વિદ્યુત ભાર પર લાગતું કુલંબ બળ અથવા તો વિદ્યુત બળ, તો સૂત્ર થશે
F બરાબર Q સદિશ E. આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે એ જ રીતે ચુંબકીય બળનું સૂત્ર, જો આ Q વિદ્યુત ભાર નિયમિત, અહીંયા નિયમિત શબ્દ જ હોવો જોઈએ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, નિયમિત ચુંબકીય ક્ષેત્ર સદિશ બી માં સદિશ વી વેગથી ગતિ કરતો હોય તો તેના પર એટલા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ સદિશ એફ બી બરાબર ક્યુ સદિશ વી ક્રોસ સદિશ બી. આ વી એટલે ડ્રિફ્ટ વેગ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, વી ક્યુ એટલે વીજભાર. સમીકરણ બગડે 2. તો ક્યુ વિદ્યુત ભાર પર કુલ બળ કેટલું લાગે છે? વાક્ય બદલી નાખું. કુલ બળ બરાબર છે, પણ એક વાક્ય બીજું મારે લખવું છે. બંને ક્ષેત્રમાં એક સાથે ગતિ કરતા, હાલ વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ છે અને ચુંબકીય ક્ષેત્ર છે, એવી રીતે આપણે ગોઠવણ કરી છે. તો આ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ, કુલ બળ, તો કે સદિશ એફ બરાબર એફ ઈ વત્તા એફ બી. એફ ઈની કિંમત ક્યુ સદિશ ઈ, આની કિંમત ક્યુ સદિશ વી ક્રોસ સદિશ બી. તમે ચાહો તો ક્યુન બારો કાઢો, તો સદિશ ઈ વત્તા સદિશ વી ક્રોસ સદિશ બી, જે આ મળ્યું આને કહીએ સમીકરણ 3. તો સમીકરણ 3 ને લોરેન્ટ્ઝ બળ કહે છે. ખતમ. પ્રશ્ન છે, ચુંબકીય સૂત્ર, ચુંબકીય બળનું સૂત્ર લખી તેની લાક્ષણિકતાઓ જણાવો. આવો એક ક્વેશ્ચન છે. તો હવે આ સૂત્ર તો આપણને હાલ ભણ્યા એટલે આવડે છે, પણ એના લક્ષણો શું છે એ આપણે શીખવાના થશે. ધ્યાન રાખો. પહેલા સૂત્ર લખી દઈએ કે ભાઈ ચુંબકીય બળ એટલે સદિશ એફ સ્વરૂપમાં લખીએ તો ક્યુ સદિશ વી ક્રોસ સદિશ બી. આ ચુંબકીય બળનું સૂત્ર છે, જ્યાં વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ વિદ્યુત ભારનો વેગ અને બી એ ચુંબકીય ક્ષેત્ર છે. તો બી ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતો હોય વિદ્યુત ભાર, ત્યારે એના ઉપર લાગતા બળનું આ સૂત્ર એ ચુંબકીય બળ છે. એની લાક્ષણિકતાઓ લખીએ. જો સમજીને ભણીએ ને સારી રીતે તો એક ઝાટકે લાક્ષણિકતાઓ યાદ રહે એવી ખાલી 3 જ લાક્ષણિકતાઓ, માત્ર 3. એકડે એક. ચુંબકીય બળ ક્યુ વી અને બી પર આધાર રાખે છે. કોના કોના પર આધાર રાખે છે? તો કે સૂત્રમાં જે 3 દેખાય ની 3 ઉપર આધાર રાખે છે. જેટલો વીજભાર મોટો એટલું બળ વધારે લાગશે, જેટલા વધારે વેગથી ગતિ કરશે એટલું બળ વધારે લાગશે, જેટલો ચુંબકીય ક્ષેત્ર મોટો એટલું બળ વધારે લાગશે.
એનો અર્થ થયો કે બી ઉપર, ક્યુ ઉપર, વી ઉપર આધાર રાખે છે. આમાં નામાં એક વાત લખીએ. ઋણ વીજભાર પર લાગતું ચુંબકીય બળ ધન વીજભાર પર લાગતા ચુંબકીય બળની વિરુદ્ધ દિશામાં હોય છે. રેડી? ધન ઉપર આમ લાગતો હોય, ઋણ ઉપર આમ લાગતો હોય છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો પહેલો મુદ્દો બધાને યાદ રહે વસેલો છે. કોના પર? ક્યુ, વી અને બી ઉપર આધાર રાખે. સટાર બેસ, ટેકો લીધા વગર બેસ. ઠીક બેસો બાંજે, વરના શકુની મામા હે ये तो. લાક્ષણિકતા નંબર 2. બીજી લાક્ષણિકતા આ ચોકડી ગુણાકારને ધ્યાનમાં લઈને કહે છે. ચુંબકીય બળની દિશા, જો ચોકડી ગુણાકાર છે તો સદિશ વી અને સદિશ બી ને લંબ રૂપે, એટલે વી ક્રોસ બી ની દિશામાં, ચોકડી ગુણાકારમાં વી ક્રોસ બી ની દિશા એટલે વી અને બી ને લંબ રૂપે હોય છે, અથવા વી અને બી થી બનતા સમતલને લંબ રૂપે હોય છે. જે ચોકડી ગુણાકાર હોય એટલે યાદ કરવો પડે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ મળે છે. કેસે બતાવો તો જરા. તો કે માની લો કે આ દિશામાં છે સદિશ બી અને આ જગ્યાએ છે વીજભાર ક્યુ. ધનભાર લઈએ પહેલા. આનો વેગ છે આમ આપણા તરફ, આ દિશામાં, એટલે આપણે એને થોડોક આમ બતાવીએ કે ચલો અહીંયા છે વેગ. આ વેગ છે સદિશ વી. બી અને વી વચ્ચેનો કાંઈક ખૂણો છે, થીટા ખૂણો છે. તો સૂત્રમાં પહેલો વી છે કે પહેલો બી છે? વી છે. તો તમારી આંગળીઓ વીથી બી તરફ, વી ક્રોસ બી, વી ક્રોસ બી, આ દિશામાં તમારી આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો આપોઆપ ક્યાં જાય છે? ઉપર તરફ. એટલે ચુંબકીય બળ છે એ સદિશ એફ ઉધ્વ દિશામાં હશે. વી ક્રોસ બી ને લંબ, જમણા હાથના સ્ક્રૂ, જમણો હાથ ઉપર તરફ. જો ઋણ ભાર હોય તો આ ધન ભાર પર, ઋણ ભાર હોય તો આ માઇનસ, એ જ દિશામાં સદિશ બી. અને આ વીજભાર આમ ગતિ કરતો તો આ ઋણ વીજભાર એ જ દિશામાં માની લો ગતિ કરી રહ્યો છે, આ દિશામાં ગતિ કરી રહ્યો છે સદિશ વી. તો વી ક્રોસ બી ऐसे करेंगे तो बल મળ્યું આ, પણ આપણે કઈ દિશામાં લખવું પડશે? નીચે તરફ. કારણ કે ઇલેક્ટ્રોન છે, ઋણ ભાર છે, ઋણ ભાર ઉપર ધનભારની વિરુદ્ધમાં બળ લાગશે. ઊંધું થઈ ગયું, ત્યાં પછી બી ક્રોસ વી થઈ ગયા. કારણ કે આપણે જાણીએ છીએ ને, હે, ક્યુ સદિશ વી ક્રોસ બી, આ ધન બળ થઈ ગયું. અને ઋણ ભાર ઉપરનું બળ હોય તો માઇનસ ક્યુ સદિશ વી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ કરો એટલે બી ક્રોસ શું થઈ જાય? વી. બી ક્રોસ વી તો નીચે તરફ આવવાના ને, ઋણ ચિહ્ન હોવાના કારણે. બીજી એક વાત એમાં ને એમાં લખીએ કે જો સદિશ વી એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એટલે સદિશ બી એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય, આ વળી શું? પેરેલલ હોય, એક જ દિશામાં હોય, કે પ્રતિ સમાંતર એટલે વિરુદ્ધ દિશામાં હોય, તો ચુંબકીય બળ લાગતું નથી, એટલે કે શૂન્ય થાય છે. જેને આ મુદ્દો આમ ન લખવો હોય એના માટે હું કૌંસમાં લખું છું. જો તમારા લખવા હોય બંને તો ઓલા કૌંસવાળાને નીચે ખાલી સમજૂતી તરીકે લઈ લેજો. કેવી રીતે? તો કે ભાઈ એફ બરાબર ક્યુ સદિશ વી ક્રોસ સદિશ બી છે,
એટલે એમની વચ્ચેના ખૂણા ઉપર આ ડિપેન્ડ કરે છે. એનો અર્થ થયો કે એફનું મૂલ્ય છે ક્યુ વી બી સાઇન થીટા. આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે, થીટા છે. If theta is equal to 0 degree, then f is equal to q v b sin 0 0. જો થીટા બરાબર 180 ડિગ્રી પ્રતિ સમાંતર એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં, then f is equal to કેટલા થશે? 0. તો બંને કેસમાં આપણને જવાબ શૂન્ય મળે છે. એનું આ વાક્ય છે ને એનું આ મેથેમેટિક્સ છે. આ લખો તોય માર્ક્સ મળે છે, નામ લખો તોય માર્ક્સ મળે. બંને સેમ વસ્તુ છે, જેને જે ઠીક લાગે એ કરે. આખરી બાત 3 નંબર. 3 લાક્ષણિકતાઓ હતી, એમાંથી ત્રીજી છેલ્લી લાક્ષણિકતા. જો વિદ્યુત ભાર ગતિ ન કરતો હોય અને સ્થિર હોય તો v બરાબર 0 થશે અને v બરાબર 0 થશે. તેથી ચુંબકીય બળ પણ કેવું થાય છે? શૂન્ય થાય છે. આનો અર્થ સમજ્યા તમે? એટલે કે સ્થિર વિદ્યુત ભાર પર ચુંબકીય બળ લાગતું નથી. આમાં તો કઈ કહેવાની જરૂર નથી ને. ચલો, ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ સમજાવો. આકૃતિની જરૂર નથી, પણ તમે કલ્પના કરી લેજો. મેં જે એક્સ્ટ્રામાં થિયરી ભણાવી હતી કંઈક એના જેવી જ, એટલે બહુ ટાઈમ નહીં લઈએ. એલ લંબાઈ અને એ આડછેદના વાહકને ધ્યાનમાં લો. તેમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો છે. હવે I પ્રવાહ પસાર થાય છે, L લંબાઈ છે ને એ આડછેદનું ક્ષેત્રફળ છે ને આવો વાહક છે. એટલે એક્સ્ટ્રા આકૃતિ થોડીક જુઓ કે આ વાહકની લંબાઈ L, એનો જે આ આડછેદ છે એનું ક્ષેત્રફળ છે A. તો જે L લંબાઈ હોય આટલી, એ વચ્ચે નડે છે ખોટો અહીંયા, અને એનો જે આ આડછેદ છે એ છે, તો આનું કદ કેટલું થયું? તો કદ થાય AL. V ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ આડછેદનું અને લંબાઈ, તો આનું કદ થઈ ગયું. આપણે ધારીએ કે આ વાહકમાં એકમ કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા ધારો કે છે n. કારણ કે પ્રવાહ ધારિત છે એટલે એમાં તો વિદ્યુત ભારો જ વહેતા હોય. તો એનું કદ કેટલું? AL કદ દીઠ વિદ્યુત ભારો નહીં હો, વિદ્યુત ભારોની સંખ્યા n બરાબર કેટલા? તો કે n બરાબર આની સાથે ગુણાકાર એટલે NaL. એક જ વિદ્યુત ભાર હોય Q અને એના પર લાગતું ચુંબકીય બળ કેટલું હોય? તો કે F બરાબર Q સદિશ V ક્રોસ સદિશ B. હવે મારે કહેવાની જરૂર અહીંયા છે જ નહીં તમને કે V શું છે અને B શું છે, આપણને ખબર છે. તો એક વિદ્યુત ભાર ઉપર આટલું બળ લાગતું હોય તો n વિદ્યુત ભાર ઉપર તો એ બળ થશે F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ N સદિશ V ક્રોસ સદિશ B.
n ની કિંમત n a l ઇન્ટુ q ઇન્ટુ v ક્રોસ b. સાથીઓ આ આકૃતિ ભલે રહી એમને. હવે જે આ v છે એ v ઉપરનું તીર l ઉપર લાવી દઈએ. સદિશ ટ્રાન્સફર થઈ ગયો. દિશા તો વેગ છે, ઇલેક્ટ્રોન છે કઈ દિશામાં, લંબાઈની દિશામાં જ જવાનો ને, એટલે બંનેની સેમ દિશા ગણતા આ v ને બહાર રાખો. માટે તીરની જરૂર નથી. માટે f ઇઝ ઇક્વલ ટુ n a v ઇન્ટુ q ઇન્ટુ l ક્રોસ b. બરાબર. આ સદિશ ફોર્મમાં છે, આ સદિશ ફોર્મમાં છે. v ને બહાર રાખ્યો. તમે સૂત્ર જાણો છો, I ઇઝ ઇક્વલ ટુ na vd e. અહીંયા n a v ઇન્ટુ q છે. તો અહીંયા આગળ આ પ્રમાણે n a v ઇન્ટુ q બરાબર i મૂકતા તો સદિશ f ઇઝ ઇક્વલ ટુ i સદિશ l ક્રોસ સદિશ b. જો કે એક્સ્ટ્રામાં આપણે આવું જ કંઈક સૂત્ર જોયું હતું, f ઇઝ ઇક્વલ ટુ i સદિશ l ક્રોસ સદિશ b. હવે જરૂર પડે તો આપણે l ની જગ્યાએ dl પણ લેતા હોઈએ છીએ. આ સૂત્ર તારવવાની મેં સીધી રીત પકડી છે. ઘણી વખત અહીંયા i ની સાથે a નો ગુણાકાર ને પછી ત્યાં વિદ્યુત પ્રવાહ ઘનતા j એના પદની અંદર પણ અને પછી એક વિદ્યુત ભાર ઉપર લાગતા બળના સ્વરૂપે પણ એને મેળવતા હોય છે. પણ મેં આ રીતે મેળવ્યું છે. તમને થિયરી બે રીતે જોવા મળી શકે છે. તો f ઇઝ ઇક્વલ ટુ i ક્રોસ સદિશ l. જો તાર લાંબો હોય અને અનિયમિત હોય, અનિયમિત એટલે વાંકો ચૂંકો હોય, તો સૂક્ષ્મ ખંડો પરનું બળ લઈ આમાં સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે ને બધા બળોનો સરવાળો કરી દેવાનો. બધા બળોનું પરિણામી મેળવવા સરવાળો કરવો. f ઇઝ ઇક્વલ ટુ સિગ્મા i સદિશ l ક્રોસ b. આવા ઓલ એલિમેન્ટ માટે તમારે સરવાળો કરી દેવાનો. જરૂર પડે અને તમારા સૂક્ષ્મખંડ dl લીધેલો હોય તો આનું એક બીજું સ્વરૂપ બી છે, f ઇઝ ઇક્વલ ટુ i સદિશ dl ક્રોસ b. જરૂર પડે તો સંકલન પણ કરવું, જરૂર પડે તો સરવાળો કરવો, જે જરૂર પડશે એ કરશું. ખાલી થિયરી તો જુઓ તમે જરા. એક ટૂંકો પ્રશ્ન છે અને મોટો પણ, છતાં એને શોર્ટ ક્વેશ્ચન કહી શકાય. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એકમ જણાવો. આન્સર. આપણી પાસે ચુંબકીય બળનું સૂત્ર છે F બરાબર Q સદિશ V ક્રોસ B. આ સૂત્ર પ્રમાણે F બરાબર Q V B sin થીટા. આ સૂત્રમાં જુઓ, જો Q બરાબર 1 કુલમ લઈ લઈએ, V બરાબર આ વિદ્યુત ભારની ઝડપ લઈ લઈએ 1 મીટર પ્રતિ સેકન્ડ. બધું એક એક કરવાનું છે. હવે આ સાઇન થીટા છે એને 1 કરવો છે તો કેટલા લઈશું? તથા થીટા બરાબર 90 ડિગ્રી લઈએ તો F બરાબર શું થશે? B થશે. જે બળ છે એ જ ચુંબકીય ક્ષેત્ર થશે. શિલ્પાબેન, B બરાબર F ભાગ્યા Q V sin થીટા. આવું સૂત્ર થાય ને. ઓલા
બી ને કરતા બનાવતો. તો આ સૂત્ર પ્રમાણે એકમ વિદ્યુત ભારને 1 મીટર પ્રતિ સેકન્ડથી ના વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરાવતા તેના પર લાગતા બળને, જે ચુંબકીય બળ છે, ને ચુંબકીય ક્ષેત્ર કહે છે. આવી એક આર્ટિફિશિયલ ડેફિનેશન છે. તેનો એકમ તો બી બરાબર આ વાળા સૂત્ર પરથી, આ સૂત્ર અહીંયા ન લખો, ચાલ અહીંયા લઈ લેજો, એફ ભાગ્યા ક્યુવી. હવે ભાઈ સાઇન થીટાનો તો કોઈ એકમ હોય નહીં, એટલે એનો શું એકમ લખે? એફનો એકમ ન્યૂટન, ક્યુનો એકમ કુલમ, અને આ મીટર પ્રતિ સેકન્ડ. તો એનો એકમ થશે, એક એકમ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અપોન કુલમ ઇન્ટુ મીટર. આ એસઆઈ એકમ છે. અને બહુ જોરદાર માણસનું નામ હું લખું છું, જેને બધા ઓળખે છે. આ નામ સાંભળ્યું, બધાએ સાંભળ્યું છે, ટેસ્લા. આજકાલ તો બહુ નામ સંભળાય છે. નિકોલા ટેસ્લાના માનમાં બીજો એકમ ટેસ્લા છે. ટેસ્લા. એક બીજી વાત ફટાફટ કરી દઉં, પછી ટેસ્લાની વાત તમારે સાંભળવી હોય તો કરીશ. સીજીએસ એકમ છે ગોસ. ગોસને ઓળખો છો ને તમે? સીજીએસ એકમ છે ગોસ. માટે 1 ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ 10⁴ ગોસ. કોણ મોટો? ટેસ્લા જ મોટો હોય ને, ઓલો સીજીએસ છે, આ તો એસઆઈ છે, તો એસઆઈ મોટો હોય. 10,000 ગોસ બરાબર 1 ટેસ્લા થાય, અથવા 1 ગોસ बराबर 10⁻⁴ ટેસ્લા, ये भी कह सकते हैं. આગળ જતો આપણે આ જ ચેપ્ટરમાં એક સૂત્ર ભણવાના છીએ ફ્લક્સનું. અહીંયા ચુંબકીય ફ્લક્સનું સૂત્ર, અને ચુંબકીય ફ્લક્સનું સૂત્ર વિદ્યુત ફ્લક્સના સૂત્ર જેવું જ આવશે. ફાઈ બરાબર અહીંયા શું હતું? ઈએ. એમ અહીંયા ફૈબા આવવાનો છે, ફાઈ બરાબર બીએ. તો આમાં તમે બીને કરતા બનાવો તો ફાઈ ભાગ્યા એ પરથી ફ્લક્સ વેબર અને અપોન મીટર વર્ગ. તો ચુંબકીય ક્ષેત્રનો એક અન્ય એકમ વેબર અપોન મીટર સ્ક્વેર આવો પણ થશે. મારી મદદ કરો ને જરા. આ સૂત્ર પરથી આપણે એનું પારિમાણિક સૂત્ર બનાવવું છે. ઇઝી અહીંયાથી રહેશે ને. ન્યૂટન M1 L1 T-2 વળી પાછું S એટલે T1. કુલમને શું રાખવું છે? A1 T1 રાખીએ, A1 T1, અને મીટર L1. તો આ T1 ગયા, આ L1 ગયા, તો M1 L0 T-2 A-2. ક્યુના પદમાં આવું નહીં હો, ક્યુના પદમાં અલગ રહેશે, કારણ કે ત્યાં અહીંયા Q1 થઈ જશે. Q1 તો ઓલો ટી નહીં ઉડે, L તો આમે જવાના જ જવાના. નિકોલા ટેસ્લા છે ને, આ નિકોલા ટેસ્લાએ બહુ ઓછા સમયમાં વધારે શોધ કરેલી, બહુ સારી એવી થિયરીઝ આપેલી નિકોલા ટેસ્લાએ. આપણને ખબર બી નથી કે અત્યારના સમયમાં આપણે એવી કેટલીય વસ્તુઓ વાપરીએ છીએ જેની પાછળ ટેસ્લાએ આપેલા સિદ્ધાંતો કામ કરે છે. એક સમય હતો જ્યારે આખા અમેરિકામાં ગણ્યા ગાંઠ્યા ઘરોમાં, કદાચ નહીં હોય બાકી બધે જ લેમ્પની જગ્યાએ મીણબત્તીઓ, દીવડો થતો, દીવડો આપણે ગામડામાં હોય ને એવા અંધારપટ દેશો આપણા બધા. અને એ સમયે આ માણસે
એસી કરંટના આધારે બલ્બ જલાવી દીધેલો. પહેલો વિશ્વને બલ્બ અને એનો સિદ્ધાંત થોમસ આલ્વા એડિસને નહીં, આ ભાઈનો છે, પણ પેટર્ન એમણે પાડેલી. એમણે ડીસી બલ્બ ચાલુ કરેલો. અને ડીસી છે ને, ડીસી કરંટ એ દૂર સુધી ના મોકલી શકાય, ડાયરેક્ટ કરંટ છે. ડીસી કરંટ જોખમી નથી. એટલે ડીસી કરંટ નજીકના અંતરે મૂકવા માટે નજીકમાં પાવર પ્લાન્ટ ગોઠવી દીધેલા. અને જે થોમસ આલ્વા એડિસન છે, એ એડિસનને મને નામ યાદ નથી, પણ એક બીજા કોઈ ફાઇનાન્શિયલ વ્યક્તિ હતો જેણે બહુ બધો સપોર્ટ કરેલો પૈસામાં. આના બંને મળીને દુનિયાભરના રૂપિયા બનાવ્યા હતા એ વખતે, બહુ રૂપિયા કમાણા હતા. તો પ્લાન્ટ ગોઠવી દીધો. આપણું શહેર છે આ, તો આપણા શહેરની નજીકની અંદર એક પ્લાન્ટ ગોઠવી દીધો હોય અને ત્યાં આગળથી ડીસી કરંટ મળે એટલે આખા શહેરને બલ્બ ચાલુ કરવા થાય. હવે લોકોને એક નવાઈ લાગે કે આ શું છે, મતલબ આવી લાઇટ થાય ઘરમાં ચાલુ, કેવડી નવાઈ લાગે, લાઇટ ચાલુ થાય. એ સમયમાં જ્યાં ટેસ્લા છે એમણે વાયરલેસ ઇલેક્ટ્રિસિટીમાં કામ કરી નાખેલું. અને અહીંયા આગળ એક છેડો છે આ રીતે સ્ટ્રેટ રાખતા, અને દૂર તમારા હાથમાં બલ્બ ચાલુ થાય. તમે કલ્પના તો કરો, વાયરલેસ ઇલેક્ટ્રિસિટીનું ડ્રીમ બતાવનારા વ્યક્તિ છે, અને ઓલમોસ્ટ થઈ બી જાત, પણ આ લોકોનું માર્કેટ તૂટી જાત. એવું કહેવાય છે કે નિકોલા ટેસ્લા અને થોમસ આલ્વા એડિસન આ બંનેને ક્યારે મેળ ના આવ્યો, ઓપોઝિટ રહેલા. અને એમાં સૌથી વધારે નુકસાન નિકોલા ટેસ્લાને થયું. નિકોલા ટેસ્લા છે એ પૈસા કરતાં દુનિયાને સારી વસ્તુ આપવામાં માનતો હતો, સસ્તી વસ્તુ આપવામાં માનતો હતો. પહેલાં ભાઈ છે એ થોડા વેપારી હતા, એટલે એમને થોડુંક એ રીતનું રહ્યું હશે. એવું આપણે વાંચીને કહીએ છીએ. હવે કોણ સારા કોણ ખરાબ ખબર નહીં. એનો અર્થ એવો બી નહીં કે થોમસ આલ્વા એડિસને કાંઈ નથી કર્યું, બહુ કરેલું. પછી નિકોલા ટેસ્લાએ કહ્યું કે ભાઈ તમે, અને હા, આની કંપનીમાંય કામ કરેલું, બોલો, બોસ હતા થોમસ આલ્વા એડિસનના અંડરમાં કામ કરેલું. આ તો આર્થિક રીતે ગરીબ માણસ હતો, એની પાસે ક્યાં એવડો ભંડોળ હતું કે નવી શોધ કરીને દુનિયા સામે રાખીને આપી શકે, પણ કોન્સેપ્ટ હતા. અને એને એવો કોઈ ફાઇનાન્સવાળો માણસ મળ્યો નહીં, એટલે એણે નોકરી કરેલી અને એના જનરેટર બંધ પડતા તો આ ચાલુ કરી નાખતો. ત્યારે એમણે કહેલો રસ્તો બતાવેલો કે ભાઈ હું તમને રસ્તો બતાવું, તમે ડીસી કરંટની જગ્યાએ એસી કરંટનો યુઝ કરો. એસી કરંટ તો જોખમી છે, ના વપરાય કે તમે સીધું મારા ઉપકરણો. એકવાર એવું થયેલું કે કોઈ જનરેટર્સ બંધ થઈ ગયેલા, વારંવાર બંધ પડે, એટલે હવે કારણ કે સામે વીજળીનો જથ્થો પૂરો ના પડે એટલે લોકોના ઘરમાં અજવાળું ન થતું હોય, અને કારણ કે પૈસા આપીને ખરીદીને પૈસાદાર લોકો વીજળી લઈ જતા હતા અને બહુ વધારે ભાવ હતો, તો આ રીતે વારંવાર આવી ડિસ્ટર્બન્સ આવે તો લોકો અકળાય. તો કહ્યું કે હું તને આટલા હું તને રૂપિયા આપીશ, તું આ ચાલુ કરી નાખ. અને પછીથી એડિસન ફરી ગયા હતા અને પૈસા નહોતા આપ્યા આ ભાઈને. અને આ માણસે પછી છેવટે તો નોકરીએ છોડી દીધી અને એમની રીતે એમણે આ બધા રિસર્ચ ચાલુ રાખ્યા હતા ટેસ્લાએ. અત્યારે તો ટેસ્લા કાર અને ટેસ્લા કંપનીને પહેલાંને છે ને, એણે તો આખું એના ઉપરથી જ છે. તો એ આ મહાન વ્યક્તિ છે. પણ એમના કોન્સેપ્ટને એ વખતે લોકોએ ના સમજાયા, પછી એટલો ના મળ્યો એમનો રિસ્પોન્સ જેટલો એમને વૈજ્ઞાનિકોનો જેટલો અત્યારે નિકોલા ટેસ્લાની થાય છે. બહુ બધી સ્ટોરી છે. આપણે તો મેઇન લેક્ચર ચાલી રહ્યું છે એટલે એમાં હું નિકોલા ટેસ્લા વિશે કહેવા જોઈએ. એમના જીવનની જેટલી ઘટે બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ છે. તમે વાંચજો, જાણજો એમના વિશે. ઉદાહરણ 1, 200 ગ્રામ દળનો 200 ગ્રામ છે, કિલોગ્રામમાં ફેરવો 0.2 અને 1.5 મીટર લંબાઈ, સીધો તાર 2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ બીમાં હવામાં લટકતો રાખેલ છે, તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે કેટલું હશે? આકૃતિમાં જ તમને બતાવ્યું છે. પણ ભાઈ આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તાર હોય અને આ તાર હવામાં લટકતો હોય, તો હવામાં કેવી રીતે લટકી શકે? તો નીચે તરફ જે વજન લાગે છે, વજનને કહીએ છીએ mg, એ વજનને સમતોલતું ઉધ્વ દિશામાં ચુંબકીય બળ લાગતું હોય F, ત્યારે જ એ હવામાં લટકી શકે. ત્યારે જ એની અંદરથી I પ્રવાહ પસાર થાય છે. એના આધારે F ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખું, F ઇઝ ઇક્વલ ટુ I સદિશ સ્વરૂપમાં સદિશ L ક્રોસ સદિશ B, આ ચુંબકીય બળ L લંબાઈના તાર ઉપર. એટલે કે F નું મૂલ્ય થશે ILB sin થીટા. L ક્રોસ B ની દિશામાં
ચુંબકીય ક્ષેત્ર એલ ક્રોસ બી ની દિશામાં. જો આ ચોકડી છે, ચોકડી એટલે તમારે સમજવાનું કે તીર માર્યું છે ને તીર અંદર ઘૂસી ગયું છે એટલે પાછળના ભાગની ચોકડી તીરની આપણને દેખાઈ રહી છે. આ અંદર જતી દિશા છે ચોકડી. અને ડોટ એટલે પિન, આગળની અણી તીરની દેખાતી એટલે સમજવાનું કે આ બહાર આવી રહ્યું છે. ડોટ એટલે બહાર, ચોકડી એટલે અંદર. તો આ અંદર તરફ છે ચુંબકીય ક્ષેત્ર સદિશ બી અને સદિશ એલ આ દિશામાં છે, પ્રવાહ આ દિશામાં છે. એટલે જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં જ તમારે સદિશ એલ ગણવાનો. તો એલ ક્રોસ બી જુઓ, એલ આમ છે, બી આમ છે. એલ ક્રોસ બી જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. તો સદિશ એફ ઉપર તરફ થયા, એમજી નીચે તરફ થયા. ના બંને બરાબર મૂલ્યના હોય ત્યારે જે મૂલ્ય તાર છે હવામાં અટકી રહે. એટલે એક આ યાદ રાખવાનું. એફ ઇઝ ઇક્વલ ટુ આઈ સદિશ એલ ક્રોસ બી માં જો સળિયાની અંદરથી પ્રવાહ પસાર ન થતો હોય તો ચુંબકીય બળ નથી લાગતું. ઉપરાંત થીટા બરાબર 0 અથવા 180 હોય તો બળ નથી લાગતું તાર ઉપર. ખુદ તાર ઉપર તાર બળ ના લગાડે. આની અંદરથી પસાર થતા પ્રવાહના ચુંબકીય બળ છે એ ખુદ ઉપર ના લાગે કોઈ દાડો. એટલે સાઇન 0 0 થશે ત્યાં આગળ. એટલે એફ બરાબર 0 થશે. તો આપણે કહીએ કે જ્યારે ચુંબકીય બળ એ વજનને સમતોલે ત્યારે સળિયો હવામાં રહેશે. માટે આ જે એફ છે એ છે ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ એફ છે ગુરુત્વ બળ. તો એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી મૂલ્ય સ્વરૂપે કેટલો ખૂણો થશે? તો એલ અને બી વચ્ચેનો આઈ એલ બી સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી રહેશે. કારણ કે એલ આમ છે ને બી અંદર તરફ છે, 90 ડિગ્રીનો ખૂણો છે. અને ઇઝ ઇક્વલ ટુ એમ જી. વી વોન્ટ બી, બી ઇઝ ઇક્વલ ટુ એમ જી ભાગ્યા આઈ એલ. એમની કિંમત છે 0.2, જીની કિંમત 10 લઈ લઈએ કે 9.8? 9.8 જ લો એડો. આઈ 0.6533 એટલે લગભગ 0.65 ટેસ્લા. ઉદાહરણ 2. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ પર ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન અને બી પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ઝ બળ લાગશે? એમ કરીને તમને એક આકૃતિ બતાવી છે. તો એના પર બળ કઈ દિશામાં લાગશે? તો બળ છે એફ બરાબર ક્યુ સદિશ વી ક્રોસ સદિશ બી. આ ધનભાર ઉપરનું બળ. તો વી આમ છે ને બી અંદર છે. વી ક્રોસ બી, વી ક્રોસ બી એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી પ્રમાણે ધન ભાર પર જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર પ્લસ ઝેડ દિશામાં, અંગૂઠો ઝેડ દિશામાં જાય છે ને, અને ઋણ ભાર પર એનાથી વિરુદ્ધમાં તો માઇનસ ઝેડ દિશામાં બળ લાગે. બસ આટલું જ લખવાનું છે. ઉપર તરફ ઓલ્યો નીચે તરફ. ઉદાહરણ પૂરું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5. .15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું? એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે એફ ભાગ્યા એલ બરાબર ક્વેશ્ચન માર્ક. તાર એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું છે. આપણે સૂત્ર જાણીએ છીએ. સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ સદિશ આઈ, સદિશ આઈ નહીં, આઈ સદિશ એલ ક્રોસ બી. આઈ એલ બી સાઇન થીટા આ બળ થઈ ગયું. અને એફ ભાગ્યા એલ ઇઝ ઇક્વલ ટુ આઈ બી સાઇન થીટા 30 ડિગ્રી. આઈની કિંમત 8, બીની કિંમત 0.15
અને સાइन 30 એટલે 1/2, 4 દુ 8, 15 ચોક 60, કેટલા આવે 6. F ભાગ્યા L ઇઝ ઇક્વલ ટુ 6 ન્યૂટન. 15 ચોક 60, હા 0.60 ન્યૂટન કહો.